श्री शास्त्री स्वामी धर्मप्रसाद दाजी बीएड कॉलेज में आप सभी विद्यार्थी मित्रों का हार्दिक स्वागत है। छात्र और छात्राएं, कल हमने अनिवार्य हिंदी SYBA सेमेस्टर 4 में तनुजभंग में निमि का चरित्र चित्रण भाग 3 के बारे में अभ्यास किया था। आज हम अनिवार्य हिंदी तनुजभंग में निमि राजा का चरित्र चित्रण भाग 4 के बारे में अभ्यास करेंगे। ध्यान से सुने। कल हमने क्षात्र तेज और समयबोध के साथ साथ मानवतावाद है इसके बारे में अभ्यास किया था। आज हम मानवतावाद के बारे में अभ्यास करेंगे आगे भाग 4 के बारे में। निमि मानवतावादी राजपुरुष थे। वे राजशक्ति का उपयोग मानव हित में करना चाहते थे। वे राजमद से रहित होकर अपने प्रजाजनों तथा मानव बंधुओं के सुख दुख से सहभागी होना चाहते थे। गुरु वशिष्ठ मानव की उपेक्षा कर देवलोक चले गए और निमि के प्रतीक्षा करने का आग्रह करते गए, परंतु निमि ने मानवहित देश हित के लिए गुरु की प्रतीक्षा किए बिना महर्षि गौतम को निमंत्रित करने का निर्णय किया। गुरु के प्रति उनके मन में श्रद्धा भक्ति नहीं थी, ऐसा नहीं था, किंतु वे गुरु पूजा से अधिक महत्व मानव पूजा को देते थे। कवि ने उनके द्वारा यह स्पष्ट भी कर दिया है। એટલે કે માનવતાવાદી નિમિ રાજા પણ એક રાજપુરુષ તરીકે હતા। રાજશક્તિ અને એક માનવહિતના માટે તે એક રાજમદદના હિત માટે, પ્રજાજનોના હિત માટે, પોતાના બંધુઓના સુખ દુઃખ માટે એવા સહભાગી રાજા હતા। ગુરુ વશિષ્ઠ માનવની ઉપેક્ષા કરી અને દેવલોક પધાર્યા હતા, પરંતુ નિમિ રાજા છે તેની પ્રતીક્ષા કરી શકે એમ નહોતા। એટલા માટે જ નિમિ રાજાએ માનવહિત માટે, દેશ હિત માટે ગુરુની પ્રતીક્ષા કર્યા વગર જ મહર્ષિ ગૌતમને નિમંત્રણ આપી અને એવો નિર્ણય કરેલો હતો કે ગુરુની જે શ્રદ્ધા ભક્તિ નથી, પણ મારા ગુરુ પૂજા અને અધિક મારા માનવ પૂજાના હિત માટે કવિએ અહીં અમુક પંક્તિ પણ લખેલી છે। એક પલ કી દેર પૂરે દેશ को महंगी पड़ेगी, मैं नहीं गुरु की कभी करता उपेक्षा, पर नहीं उनकी करूँगा अब प्रतीक्षा। એટલે કે અહીં આ એક ક્ષણ, એક સમયને ધ્યાનમાં રાખીને પણ કીધેલું છે કે નિમિ રાજા એવું કહેવા માગે છે કે જો હું એક પલની રાહ જોઈશ તો આખા પૂરા દેશ માટે એ મોંઘું પડશે, અને હું મારા ગુરુની ઉપેક્ષા હું કરતો નથી, પણ મારા રાજભક્તિ અને મારા જે લોકો માટે હું આ યજ્ઞ કરવા માગું છું, એટલે જ એ પ્રતીક્ષા કરી શકે એમ ન હતા। इसी प्रकार मानव के सुख दुख से जुड़े रहने के लिए ही निमि ने दूसरा कोई वरदान न मांगकर पलकवास का ही वरदान मांगा और देवेंद्र से कहा कि मैं मानव की पलकों पर अब हरदम वास करूँगा, उनके साथ जीऊँगा, हरदम उनके साथ मरूँगा। એટલા માટે જ માનવના હિત માટે નિમિ રાજાએ પોતાના સુખને છોડી અને પોતાના માણસો માટે, પોતાના પ્રજાજનો માટે એ સુખ દુઃખના સાથે હતા। અને નિમિ રાજાએ એટલે જ વરદાન નહોતું માગ્યું અને પલકવાસ માટે વરદાન માગ્યું હતું। અને ઇન્દ્રને પણ એવું કહ્યું હતું કે ભાઈ હું પણ મારા માણસોના નેત્રોમાં, આંખોમાં દરરોજ અને હર કદમ એમાં જ હું વાસ કરીશ, અને હું જીવીશ તો પણ એની સાથે અને મરીશ પણ તો એની સાથે। માનવ પ્રેમી નિમિ की यह मनोकामना उनके जीवन दर्शन का हमें परिचय देती है और मानवतावाद की महिमा प्रकट करती है, साथ ही देवत्व पर मनुष्यत्व की विजय का प्रमाण देती है। એટલે કે અહીં નિમિ રાજા જે રાષ્ટ્રપ્રેમ અને લોકોના પ્રેમ માટે માનવ પ્રેમી એક રાજા તરીકે પોતાની મનોકામના અને પોતાનું જીવન દર્શનનો પરિચય થાય છે। અહીં માનવતાનું પણ મહિમાનો પ્રગટ થાય છે, અને અહીંયા દેવત્વનો નહીં પણ એક મનુષ્યત્વનો વિજય થાય છે, એ એક પ્રમાણભૂત સાબિત થાય છે। आगे धनुषभंग में निमि के नायकत्व का प्रश्न। निमि के चरित्र की विशेषताओं को देखने के पश्चात हमें प्रतीत होता है कि वे धनुषभंग खंड काव्य के नायक है।
એટલે કે અહીં ધનુષભંગ ખંડ કાવ્યના નાયક કોને માનવું એ પ્રશ્ન થાય છે કે ભાઈ શ્રી રામ કે નિમિ રાજાને. પણ અહીં નિમિ રાજાનું એટલું ચિત્રણ કરવામાં આવેલું છે, તેની વિશેષતાઓ દર્શાવવામાં આવેલી છે, એટલે જ એવું પ્રતીત થાય છે કે ધનુષભંગ ખંડ કાવ્યમાં નાયક તરીકે નિમિ રાજાનું પાત્ર યોગ્ય છે. संपूर्ण कथा पर आरंभ से अंत तक वे छाए हुए हैं। खंड काव्य के लक्षणों में गिनाए गए नायक प्रकारों में वे धीरोदात्त कोटि के नायक के गुणों से विभूषित है। फिर भी हम उन्हें नायक नहीं मान सकते, क्योंकि धनुषभंग नायिका प्रधान खंड काव्य है। सीता इसकी नायिका है। स्वयं निमि अपनी श्राप मुक्ति का श्रेय सीता को देते हैं और कहते हैं, पुत्र जिसको कर न पाए आज बेटी कर गई है। એટલે કે સંપૂર્ણ આ કથા ખંડ કાવ્ય જે છે તેના અંત તક, એના લાસ્ટ તક આ નિમિ રાજાનું પાત્ર તો આવતું જ હોય છે, પણ એક ધીરોદત્ત કોટીના નાયકના ગુણો છે તે પણ વિભૂષિત છે, પણ નાયક અહીં માનવામાં આવશે નહીં. એનું કારણ એ છે કે ધનુષભંગમાં નાયિકાનું પ્રધાન ખંડ કાવ્ય છે અને એ સીતા આ ખંડ કાવ્યની નાયિકા તરીકે ઉભરી આવે છે. એટલે જ સ્વયં નિમિ રાજા પોતાની શાપ મુક્તિનો શ્રેય એ સીતાને જ આપે છે અને કહે છે કે જે પુત્રો કામ નથી કરી શકતો, આજે મારી દીકરીએ એ કાર્ય કરી બતાવ્યું છે. इस प्रकार निमि फल भोगता नहीं है। कवि ने खंड काव्य का शीर्षक धनुषभंग रखा है। धनुषभंग की घटना का सीधा संबंध सीता के जीवन से है। निमि कथा के मुख्य पात्र होते हुए भी दृश्य पात्र नहीं है। सीता की पलकों पर बैठकर वे सीता की महत्ता प्रदर्शित करते हैं। सीता ही श्रम की साकार प्रतिमा और विश्व शांति की प्रेरणा है। इस दृष्टि से निमि नायक नहीं है. એટલે કે કવિને આ ખંડ કાવ્યનું જે યોગ્ય શીર્ષક ધનુષભંગ આપેલું છે તે ધનુષભંગના એક ઘટનામાં ખાસ કરીને સીતા છે તેનું જીવનને આધારિત છે અને નિમિ રાજા આ કથાના મુખ્ય પાત્ર છે, તે છતાં પણ એ દૃશ્ય પાત્ર નથી રહેલા, કેમ કે સીતાજી જ સીતાની મહત્વતાનું એનું પ્રદર્શિત કરેલું આ ખંડ કાવ્યમાં છે. સીતા પણ શ્રમના એક સાકાર પ્રતિમા તરીકે અને વિશ્વ શાંતિના એક પ્રેરણારૂપ તરીકે ઉભરી આવે છે. એટલે જ અહીં નિમિ રાજા છે તે નાયક તરીકે નથી. लास्ट में उपसंहार. निमि धनुषभंग खंड काव्य की कथा के वक्ता और विशिष्ट पात्र है. उनके चरित्र में अनेक महत्वपूर्ण विशेषताएं हैं. वे महान प्रजाप्रेमी, राष्ट्र निर्माता और कृषि संस्कृति के अधिष्ठाता है. कवि ने उनके चरित्र के द्वारा देवत्व पर मनुष्य की, शास्त्र तथा शस्त्र पर श्रम की और युगबोध पर क्षणबोध की विजय प्रदर्शित किए हैं. એટલે કે છેલ્લે લાસ્ટમાં ઉપસંહારમાં નિમિ રાજાનું જે ધનુષભંગ ખંડ કાવ્યમાં જે કથામાં વક્તા તરીકે અને એક વિશિષ્ટ પાત્ર તરીકે ઉભરી આવે છે, તેની ચરિત્રનું મહત્વપૂર્ણ વિશેષતા પણ દર્શાવવામાં આવેલી છે. એક મહાન પ્રજાપ્રેમી અને રાષ્ટ્રના નિર્માણ તરીકે અને કૃષિ સંસ્કૃતિના એક અધિષ્ઠતા તરીકે પણ ઉભરી આવે છે. અને કવિ એ આના ચરિત્ર, નિમિ રાજાના ચરિત્ર દ્વારા એનું દેવત્વ પર મનુષ્યનું અને શાસ્ત્ર શસ્ત્ર પ્રમાણે જે શ્રમ અને યુગબોધ પ્રમાણે क्षणबोध એ विजय प्रदर्शित करे छे. हाँ तो छात्र और छात्राएं, आज हमने SYBS सेमेस्टर 4 अनिवार्य हिंदी में धनुषभंग में निमि का चरित्र चित्रण भाग 1, भाग 2, भाग 3 और भाग 4 के बारे में अभ्यास पूर्ण किया है. अस्तु.